કેશોદ શહેરમાં પાણી બચાવો અભિયાન અંતર્ગત વરસાદી પાણીનું એક એક ટીપું જમીનમાં ઉતરે તે માટે પાણીના બોર કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી રાજકોટ સ્થિત ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે। આ ટ્રસ્ટ દ્વારા જૂનાગઢ જિલ્લામાં 200 ફૂટ ઊંડા 100 બોર કરવા સંકલ્પ લેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કેશોદ તાલુકા સેવા સદને પાણીના બોર કરવા શરૂઆત કરવામાં આવી છે। સંદીપ મહેતા, મામલતદાર કેશોદ। આજરોજ કેશોદ મામલતદાર કચેરીના પટાંગણમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે અત્યારે કામગીરી આજથી શરૂ કરવા જઈ રહ્યા છે। માનનીય જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ રણાવાસિયા સાહેબ તેમજ કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ વિભાગ ઉકાણી સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાની અંદર જળ સંચયની કામગીરી ચાલી રહી છે। વરસાદનું પાણી જે મોટાભાગનું દરિયામાં વહી જતું હોય એને સંગ્રહ કરી અને ફરી પાછું આપણે જ ખેતીમાં અને પીવામાં અને આ બધામાં ઉપયોગ થઈ શકે તે માટે આ એક અભિયાનની શરૂઆત માન્ય સી આર પાટીલ સાહેબ દ્વારા આ અભિયાન મૂકવામાં આવેલ છે, જેને આજરોજ કેશોદ તાલુકામાં શરૂઆતમાં મામલતદાર કચેરીને પસંદ કરી અને અહીંયાથી શુભારંભ કરવામાં આવેલ છે। આ માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પણ એક ટાર્ગેટ નક્કી કરવામાં આવેલ છે અને અંદાજિત 11,111 બોર કરવાનો તેમનું સંકલ્પ કરવામાં આવેલ છે। આ તકે તેમને પણ અભિનંદન આપું છું। આ કામગીરી શરૂ થાય તે પહેલા મામલતદાર સંદીપ મહેતા, સાવજ ડેરી ચેરમેન દિનેશભાઈ ખટારિયા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, પ્રવીણભાઈ ભાલારા, મિતુલભાઈ ડાંગર સહિતનાઓએ શ્રીફળનો પ્રસાદ ધરાવી જળ સંચય અંતર્ગત પાણીના બોર કરવા શુભારંભ કરવામાં આવ્યો હતો। આજે ગીર ગંગા ટ્રસ્ટ રાજકોટ દ્વારા જે પુરાઈ ગુજરાતની અંદર 11,111 બોર અને ચેકડેમ બનાવવા માટેની જેમની નેમ છે, આ ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું લક્ષ્ય અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબે જે ઝુંબેશ ઉપાડી છે અને જે ઝુંબેશના ભાગરૂપે આ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા જે ગુજરાતની અંદર 11,000 ઉપરના જે બોર કરવા અને ચેકડેમ કરવાની જે નેમ કરી છે, એના માટે પૂરા જૂનાગઢ જિલ્લા વતી હું દિનેશ ખટારિયા ખૂબ અભિનંદન આપું છું। આ કેશોદ મુકામે અમારા ભારતીય જનતા પક્ષના સૌ આગેવાનો, નગરપાલિકાના પ્રમુખ શ્રી ગોંડલિયાજી ભાઈ, પ્રવીણભાઈ અને આ ટ્રસ્ટના સંચાલક અરવિંદભાઈ લાવાડિયા, મામલતદાર શ્રી, તમામ લોકોએ સાથે મળીને આ વાતને આવકારી છે અને મામલતદાર કચેરીથી આજે શુભારંભ કરવામાં આવ્યો છે। તો જૂનાગઢ જિલ્લાની અંદર એમનો લક્ષ્ય છે કે 100 બોર કરવાના છે। જે વિસ્તારની અંદર ચેકડેમની જરૂરિયાત હોય ત્યાં ચેકડેમ પણ કરવાના છે। એટલા માટે ગીર ગંગા ટ્રસ્ટને ખૂબ અભિનંદન આપું છું અને સી આર પાટીલ સાહેબે જે એક નેમ અને ગુજરાતની અંદર એક એક ટીપું પાણીનું આ જમીનની અંદર રોકાય, આવતા દિવસોની અંદર મિત્રો વર્ષોથી જ્યારે પાણીની સમસ્યાઓ ઊભી થાય છે ત્યારે ગુજરાતની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર આવી ત્યારથી લઈ અને નર્મદાના ડેમના પાણીનું અવતરણ કરી અને બહુ મનોમંથન કરીને કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબનું એક સપનું હતું કે મોટા ચેકડેમ કરીને જમીન સંપાદનોના પ્રશ્નો ઊભા થાય, જ્યારે જમીન સંપાદન કરવાની આવે ત્યારે એમના પ્રશ્નો ઊભા થાય, એના કરતાં પણ વિશેષ આવા નાના ખર્ચની અંદર એક મોટું કામ થાય એના માટેનો જે એનો અભિગમ છે, તો એને સૌ પ્રજાજનોએ, સૌ ટ્રસ્ટોએ, સૌ સંસ્થાઓએ પણ વધાવીને ગુજરાતની અંદર ને પૂરા દેશની અંદર એક અભિયાનના સ્વરૂપે આ જળ શક્તિ કાર્યક્રમ ચાલી રહ્યો છે। જળ સંશોધન, જળની જે કંઈ ટીપે ટીપું રોકવાની જે વાત છે એ એક સૌ સંસ્થાઓ, સૌ પદાધિકારીઓ દ્વારા પણ, સૌ ખેડૂતો દ્વારા પણ એમનું પણ ખૂબ મોટું આ આહવાન ઝીલીને મિત્રો આખે ગુજરાતના ખૂણે ખૂણે એક એક બોર થઈ રહ્યા છે। આના સોસ ખાડા કરીને પણ પાણીના શોષિત થઈ રહ્યા છે અને આવતા દિવસોની અંદર આ પ્રજાને પાણીની મુશ્કેલી ન પડે અને પાણી છે એ બચાવીએ તો જળ આપણને બચાવશે, એવું જે પાટીલ સાહેબનું મંત્ર છે એ ખૂબ આવકાર્ય છે। અને આજની તારીખે આ કેશોદની અંદર સૌ અધિકારી અને પદાધિકારી સાથે મળીને આ ગંગા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરી રહ્યું છે તેમને પણ ફરીથી અભિનંદન આપી અને મારી વાત પૂરી કરું છું। આમ કેશોદ શહેરમાં સરકારી કચેરીઓ જેવી કે કેશોદ તાલુકા સેવા સદનમાં 4, તાલુકા પંચાયતમાં 4, સરકારી હોસ્પિટલમાં 2, એસટી ડેપોમાં 4, પીજીવીસીએલ કચેરીઓમાં 2,
RNB માં એક મળી કુલ 17 બોર કરવા આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના અરવિંદભાઈ લાવડિયા ઉપસ્થિત રહેતા તેમને તેમના ટ્રસ્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં 11,111 પાણીના બોર અને 11,111 ચેક ડેમ બનાવવા સંકલ્પ લેવામાં આવ્યો હોય। તેમના ટ્રસ્ટ મંડળના પ્રમુખ તરીકે દિલીપભાઈ સખિયા, જમનભાઈ ડેકોરા ગ્રુપ, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઈ હુંબલ, મહેશભાઈ સેગલિયાનો સહકાર મળતા કેન્દ્ર સરકારના સિંચાઈ મંત્રી CR પાટીલના માર્ગદર્શન હેઠળ જળ સંચય જન ભાગીદારી કૃત્રિમ વરસાદી પાણીનો સંગ્રહ કરવાના કાર્યને સફળ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હોવાની જાણ। મારું નામ લાવડિયા અરવિંદ, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ। આજ રોજ કેશોદ મુકામે જે જળ સંચયની કામગીરી જે આપણા દેશના વડાપ્રધાને જે સૂત્ર આપ્યું છે જળ ભાગીદારી જળ સંચય, તેના ભાગરૂપે 100 રિચાર્જ બોરનું જુનાગઢ જિલ્લામાં જે કામગીરી ભાગરૂપે આજે કેશોદ મામલતદાર કચેરીથી શરૂઆત કરવામાં આવી છે, જેનાથી વરસાદી વહી જતું પાણી, બહુ શુદ્ધ પાણી, મીઠું પાણી અને જે ઓછા TDS વાળું પાણી જે જમીનમાં ક્ષાર ઓછો કરે એવું પાણી જમીનમાં ઉતરે, તે હેતુથી આજુબાજુના તમામ વિસ્તારોને ફાયદો થાય, પશુ પંખીઓને પર્યાવરણ સુધારવામાં ફાયદો થાય, તે હેતુથી આજે આ કેશોદ મુકામે બધાએ 100 બોરવેલ કરવાનું નક્કી કર્યું છે। તો આજે ભાઈ શ્રી મામલતદાર સાહેબ શ્રી દિનેશભાઈ અને બધા રાજકીય આગેવાનો સાથે રાખી અને શુભારંભ કર્યો છે। અમારો સંકલ્પ છે ગુજરાતમાં 11,111 ચેક ડેમ કરવાના અને 11,111 બોરવેલ કરવાના। તેના ભાગરૂપે અમારે આજે કેશોદમાંથી 100 બોર, જુનાગઢ જિલ્લામાં 100 બોર કરવા છે, એમાં કેશોદથી શરૂઆત કરી છે।